નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। જેતપુરની એ છાવણીમાં બેઠી છું કે જ્યાં ખેડૂતો આજે 6 દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। પાણી સિવાય કશું જ એને મોઢામાં નાખ્યું નથી। કેટલાય ગામોના ખેડૂતો એના સમર્થનમાં જેતપર આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો અહીંયા જેતપરની છાવણીની મુલાકાતે આવ્યા છે અને એ જ પ્રશ્ન 765 કેવીની એ જ વીજ લાઈન જે સુરેન્દ્રનગર અને મોરબીના જે ખેડૂતોને હેરાન કરી રહી છે એમના ખેતરમાં પોલ ઊભા થઈ ગયા છે, વળતર મળ્યું છે, પણ તમને જાણીને નવાઈ લાગશે। સર્વપ્રથમ એમના ગામનો વારો આવ્યો। તમારા ગામનું નામ શું છે? અમારું પ્રાણગઢ ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું ગઢવાણ તાલુકાનું પ્રાણગઢ ગામ છે। વીજ પોલ ઓલરેડી નખાઈ ગયો છે અને કામગીરીમાં હવે ખાલી તાર ખેંચવાના જ બાકી છે। વીજ પોલમાં એ લોકો 1 એકરનું નુકસાન કહે છે, 1 એકર જેટલું નુકસાન કરે છે, ઓછામાં ઓછું 3 એકરનું નુકસાન કરે છે એ લોકો। બાકીની જગ્યા જમીન ખેડવા લાયક રહેતી નથી। ઓછામાં ઓછી 8 થી 10 વર્ષ સુધી જે એમના હિટાચીની મશીન ચાલ્યા છે એમાં 8-10 વર્ષ સુધી કંઈ ઉગે નહીં એવી પરિસ્થિતિને એવા ખેતરની ઓલી કરી નાખી છે। અને બીજું કે આ જે જેતપર ગામમાં જે થયું ખેડૂતો ઉપર, એ ખરેખર મોદીજીને નહીં ખબર હોય આ વાતની બેન કે આ આટલી હદે આટલું ખેડૂતો ઉપર અન્યાય કર્યો છે, ખેડૂતો ઉપર આટલું નિર્દય રીતે જે એક બેનને જે કર્યું, વિડીયો બધાએ જોયો, જે કર્યું નિર્દય રીતે કર્યું છે એ ખરેખર આ મોદીજીને નહીં ખબર હોય। મોદીજીને ખબર હોય તો અહીંનો ખેડૂત, ગુજરાતનો ખેડૂત આવી રીતે મોદીજીના રાજમાં, મોદીજીના છાયાની નીચે આવો ખેડૂત આવી રીતે હેરાન થાય નહીં। જે ખરેખર ભૂખા અને તરસા એમને આટલા દિવસથી ખેડૂતો બેઠા છે એ ખરેખર આટલો ખેડૂત હેરાન ન થાય જો મોદીજી વાત કરતા હોય કે હું ખેડૂત લક્ષી છું, હું ખેડૂતના કાયદા ખેડૂતના સાથે છું, ખેડૂતની ઓલા પ્રત્યે। પણ આમાં તો ખેડૂતો જ એટલા હેરાન થાય છે આ લાઈનમાં, વળતરની બાબતમાં કયો તમે કે બીજી કોઈ બાબતમાં કયો, એટલા ખેડૂતો હેરાન જ થાય છે, બીજું કાંઈ નથી। પણ મોદીજી તો મન કી બાત જાણે છે। મન કી બાત જાણતા હોય તો ખેડૂતોની આ દશા હોય મારી બેન? લેડીઝની જુઓ તમે, લેડીઝના હાલ 15 થી 20 પોલીસ વાળી બિચારા બેનને, જેને એને માએ કે એના બાપે કોઈ દિવસ હાથ નહીં ઉપાડ્યો એ બેન ઉપર, મારી દીકરી કરીને એટલા લાડથી ઉછેરી હશે। એમના હાથમાં કઈ લાકડી નહોતી, શસ્ત્ર નહોતું મારી બેન, એ નિશસ્ત્ર હતા, હાથમાં કઈ નહોતું ને એમને ઘેરીને માર્યા, અંદર ખેંચીને માર્યા મારી બેન એ બેનને। હવે આ વિડીયો મોદીજીને દેખાડો એટલે ખબર પડે મોદીજીને કે મારા ગુજરાતમાં ખરેખર ખેડૂતોની હાલત દશા શું છે। અને આ પરિસ્થિતિના આ સંજોગોમાં આજે ખેડૂતો બેઠા છે બધા, આટલા ગુજરાતના ખેડૂતો હેરાન થાય છે, મોદીજીને ખરેખર નહીં ખબર હોય, ખબર હોય તો આ પરિસ્થિતિ જ ન હોય। આ જે કરે છે એ અદાણી અને અહીંની સરકાર કે અહીંની જે પોલીસ વાળાની અદાણી આ ખેડૂતો ઉપર અન્યાય કરે છે। મોદીજીને ખરેખર નહીં ખબર હોય, હું માનું ત્યાં લગીને તો મોદીજીને ખબર હોય તો આવું થાય નહીં એવું માનું છું। ખેડૂતોના આવા હાલ ન હોય એમ, એટલે અહીંની અદાણીની અને ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ ત્રણેય મળીને જે ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે એ ખરેખર બહુ જ ખરાબ છે। અને ખેડૂતો હવે જેતપરનું ગામ એક ક્રાંતિકારી આંદોલન, જેતપરનું ગામ એક આંદોલનકારીથી સમગ્ર દેશમાં ગુંજશે થોડાક સમયમાં, થોડાક દિવસોમાં। ખેડૂતોની હાલત શું છે? ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે મારી બેન। વરસાદ કેટલો ખેંચાણો, અત્યારે ખેડૂતોની હાલત એટલે ખરાબમાં ખરાબ હાલત ખેડૂતોની છે। અદાણીની નથી, અદાણીને કોઈ તકલીફ નથી, હાલત ખરાબ ખેડૂતોની જ છે। 2 એકરમાં 3 એકરમાં શું વાવે શું નહીં, 20,000-25,000 ની નીપજ આવે મારી બેન, શું ક્યાં જઈને શું કરે? 20-25,000 માં આખું વરસ કઈ રીતે કાઢે? છોકરા ભણતા હોય, બીજો ખર્ચો, બહુ ખરાબ હાલત છે ખેડૂતોની। અને એમાંય આ રીતની જે એમની પોલિસી 2-2 લાખમાં તમારે ખેતર લઈ લેવું છે, 1-1 વીઘો લઈ લેવું છે, જમીન લઈ લેવી છે, એ તો ક્યારેય મારી બેન ખેડૂતો સહન નહીં કરે અને ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહેશે આવી રીતે। અને જેતપર ગામને અને સમગ્ર ગુજરાતને ખેડૂતો સાથે જ રહીને ખેડૂતો સાથે, ખેડૂત એકતા જિંદાબાદ એવી રીતે એમ ખેડૂત એકતા સાથે રાખવાની છે। બીજું કે તમને વળતર કેટલું મળ્યું છે પોલ દીઠ? અત્યારે તો અમને પોલ આખો ઉભો થઈ ગયો, 80% કામ પૂરું થઈ ગયું છે, પણ વળતર 1 રૂપિયો મળ્યો નથી। એ એમ કે છે કે તમે 1 એકરમાં સહી કરી દો, અમે 3 એકરનું ભલે નુકસાન કર્યું, પણ એવી રીતે કોઈ અમે સહી કરી નથી। 3 એકરનું નુકસાન તમે કર્યું છે, 3 એકરનું નુકસાન અમને લખી દો, પછી અમે સહી કરી, નુકસાનીમાં સહી કરી નથી અમે, એટલે અમને 1 રૂપિયો મળ્યો નથી, 80% કામ પૂરું થઈ ગયું। દાદા, તમારા ખેતરમાં થાંભલો આવે છે? હા। કેટલું નુકસાન છે?
મારે તો બે ભાઈ વચ્ચે અડધો અડધો આવે. ડાયરેક્ટ ભાંગી નાખ્યા 1.5 એકરના. કેટલા વર્ષના હતા દાડક? ડાયરેક્ટ 18 વર્ષના હતા. કેટલું વળતર મળવું જોઈએ? અને કંઈક 1.5 લાખ જેવું આવ્યું. આમાં શું થાય 1.5 લાખ? 1.5 લાખમાં કઈ નહીં, છોકરા કોલેજ કરે એની ફીસ ભરાય, બીજું શું થાય? ખાવાનું તો નોખું રહે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે ખેડૂતો તકલીફ ભોગવી રહ્યા છે કે 1.5 લાખમાં કશું ન થાય. અને વળતરે તમે જોવો બધાય બાજુના ગામ આવેલા હોય, એક સેટે જ આવેલી જમીનો હોય, એમ છતાંય જે લોકો જેવો વિરોધ કરે, જેવો પ્રદર્શન કરે એવું વળતર મળી રહ્યું છે. એટલે શું હવે એના માટે વિરોધ કરવા પડશે કે તમે અમને યોગ્ય વળતર આપો? એક ખેતરવાળાને આટલું વળતર તો બીજા ખેતરવાળાને બીજું વળતર, એટલે ખેતરે વળતરમાંય તફાવત. આ વિચારવા જેવી બાબત છે. અને પરિપત્ર મુજબ વળતર, કેન્દ્ર સરકારના કાયદા મુજબ નહીં. પરિપત્ર તો આપણે ઓલા ઘરના અથાણા જેમ છે, મન થાય એમ બનાવી નાખવાના. વિચારવા જેવી સ્થિતિ છે આ બધી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.